હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે. ધોરણ 10 વિષય અંગ્રેજી ગુજરાતી માધ્યમ. તો આજે આપણે જોઈશું ફ્રેઝલ વર્બ્સ. બરાબર, આજનો જે આપણો ટોપિક છે શું છે? ફ્રેઝલ વર્બ્સ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ફ્રેઝલ વર્બ્સ શું હોય છે. તો તમારી ટેક્સ્ટબુકમાં ચેપ્ટર નંબર 7માં વોકેબ્લરી સેક્શનમાં ફ્રેઝલ વર્બની વાત થયેલી છે. તો ફ્રેઝલ વર્બ બે શબ્દોના કોમ્બિનેશનથી બને છે. એક હોય છે ક્રિયાપદ, જેમ કે અહીંયા મેં લખ્યું છે ટેક, અને કૌંસમાં લખ્યું છે વી એટલે વર્બ ને વર્બ એટલે ક્રિયાપદ. અને બીજો જે શબ્દ હોય છે જેને આપણે કહીએ છીએ પ્રેપોઝિશન. શું કહીએ છીએ ને આપણે? પ્રેપોઝિશન. અહીંયા લખી નાખું છું, પ્રેપોઝિશન. હવે અહીંયા પ્રેપોઝિશન કયા કયા છે હું ત્યાં આગળ રાઉન્ડ કરું છું. એક ફોરને આપણે પ્રેપોઝિશન કહીએ. એક છે આઉટને આપણે પ્રેપોઝિશન કહીએ છીએ. પછી એક છે ઓફ, આને આપણે પ્રેપોઝિશન કહીએ છીએ. પછી એક છે ઇન, આને આપણે પ્રેપોઝિશન કહીએ છીએ. તો જ્યારે ક્રિયાપદ એટલે કે વર્બ અને પ્રેપોઝિશન આ બંને ભેગા થાય એટલે શું બને છે? ફ્રેઝલ વર્બ્સ. બરાબર, સાદી ભાષામાં આપણે કહીએ તો. હવે ફ્રેઝલ વર્બ્સ જ્યારે બને છે ને તો એનો મિનિંગ થોડો જે મૂળ ક્રિયાપદ એના કરતાં બદલાઈ જાય છે. દાખલા તરીકે ટેકનો મતલબ આપણને બધાને ખબર છે, બરાબર. હવે આપણે એક એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે પહેલું એક્ઝામ્પલ છે ટેક ઓફ. હવે ટેક ઓફના બે મિનિંગ છે, મેં અહીંયા લખ્યા છે. એક છે રિમૂવ અને એક છે ડિપાર્ટ. બરાબર. ટેક ઓફનો આપણે એઝ એ રિમૂવ તરીકે કઈ રીતે સેન્ટન્સમાં યુઝ કરી શકીએ છીએ, તો એનું એક એક્ઝામ્પલ જોઈએ. આપણે ઘણી વખત દુકાનની બહાર લખેલું હોય છે કે તમારા શૂઝ બહાર રાખવા, બરાબર. તેને આપણે ઇંગ્લિશમાં બોલવું હોય તો કઈ રીતે બોલી શકીએ છીએ? ટેક યોર શૂઝ ઓફ. બરાબર. બીજું એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે કોઈ જગ્યાએ ચેકિંગ થતું હોય અને કોઈએ જેકેટને બધું પહેર્યું હોય, તો જે ચેકિંગ કરનાર કે ઇન્સ્પેક્ટર હોય એ આપણને કહી શકે છે કે ટેક યોર જેકેટ ઓફ. મતલબ શું છે કે તમારું જેકેટ રિમૂવ કરો. હવે ટેક ઓફનો બીજો મતલબ થાય છે ડિપાર્ટ. ડિપાર્ટ એટલે ફ્લાઇટના સેન્સમાં વાત થાય છે. આપણે કહીએ ને ઘણી વખત કે ફ્લાઇટ હવે ટેક ઓફ થશે. ટેક ઓફ એટલે શું કે એ અત્યારે જમીન ઉપર છે, સરફેસ પર છે, અને થોડી વખતમાં સ્પીડ પકડીને શું થશે? હવામાં જશે. તેને શું કહેવાય? ડિપાર્ટ. બરાબર. એટલે ટેક ઓફના બે મિનિંગ થઈ શકે છે, રિમૂવ અને ડિપાર્ટ. બંને સેન્ટન્સમાં આપણે જોઈ લીધું કઈ રીતે યુઝ થાય છે. બરાબર. પછી બીજો એક શબ્દ છે ટેક, અને એની જોડે છે પ્રેપોઝિશન ફોર. તો હવે આનો ટેક ફોરનો મતલબ શું થશે? બિલીવ. બરાબર. તો આપણે વાક્યમાં ધારો કે વાપરવું હોય ટેક ફોર, તો કઈ રીતે વાપરી શકીએ? આઈ ટેક ફોર યોર વર્ડ્સ. આઈ ટેક ફોર યોર વર્ડ્સ મતલબ તમે જે શબ્દો બોલી રહ્યો છે એમાં હું બિલીવ કરું છું, એમાં મને વિશ્વાસ છે. રાઈટ. તો આ સેન્ટન્સ આપણે આ રીતે બનાવી શકીએ છીએ. પછી ત્રીજું છે ટેક આઉટ. અગેન ટેક આઉટનો મતલબ શું થાય છે? રિમૂવ. બરાબર. એટલે આ બી રિમૂવ છે ને આ બી રિમૂવ છે. બંને આપણે યુઝ કરી શકીએ છીએ. બરાબર. ધારો કે ટેકઆઉટનું આપણે વાક્ય બનાવવું હોય તો બનાવી શકીએ છીએ કે સપોઝ તમે કોઈ ડેન્ટિસ્ટને ત્યાં જાઓ છો ને તમારો દાંત કઢાવવાનો છે. એકચ્યુઅલી કોઈ વસ્તુ આપણને પરેશાન કરતી હોય ને આપણે કાઢવાનું છે, એ સેન્સમાં વધારે યુઝ થાય છે. તો ડેન્ટિસ્ટ આસ્ડ હિમ ટુ ટેક હિઝ ટૂથ આઉટ. ડેન્ટિસ્ટે એવું કહ્યું કે તમારા દાંત હવે કાઢવા પડશે. મે બી કોઈ બી પ્રોબ્લેમ હોઈ શકે, એના લીધે કાઢવા પડશે. બરાબર. તો આનું વાક્ય બનાવવું તો આ રીતે થાય છે. બરાબર. પછી ત્રીજું છે ટેક ઇન. બરાબર. ટેક ઇનનો મતલબ શું લખ્યું છે? મેક સમવન બિલીવ દેટ ઇઝન્ટ ટ્રુ. બરાબર. કોઈ વસ્તુ ખોટી છે પણ આપણે જબરદસ્તી એને બિલીવ કરવા માટે આપણે એનો આગ્રહ કરતા હોઈએ છીએ. બરાબર. તો આપણે આ વાક્યને એ રીતે બનાવી શકીએ છીએ કે ડોન્ટ ટેક ઇન હિઝ
એક્સપ્રેશન્સ. બરાબર, એક્સપ્રેશન્સ એટલે ઘણી વખત નાના છોકરાઓ ચહેરા પર ખોટું એક્સપ્રેશન લાવે જેથી કરીને આપણે ભોળવાઈ જઈએ. તો એ વાક્ય શું કહેવા માંગે છે કે એના એક્સપ્રેશન પરથી તમે ભોળવાઈ ના જાઓ. બરાબર, ડોન્ટ ટેક ઇન હિઝ એક્સપ્રેશન્સ. બરાબર, એના હાવભાવ પરથી તમે ભોળવાઈ ના જતા. બરાબર, તો આ આપણે એક ક્રિયાપદની વાત કરી, એક ટેક ક્રિયાપદની વાત કરી. આ રીતે બીજા ઘણા ક્રિયાપદ હોઈ શકે છે. દાખલા તરીકે એક રન છે, પછી એક પુટ છે, પછી અહીંયા એમ એક લખ્યું છે ગેટ છે, પછી એક મૂવ છે. બરાબર, તો ઘણા બધા હોઈ શકે છે. તો આપણે કોઈ એક એક્ઝામ્પલ લેવું હોય તો લઈ શકીએ છીએ. દાખલા તરીકે રન ફોર. બરાબર, રન ફોર મતલબ શું થાય? દોડવું. રન ફોર. તો આનું કોઈ વાક્ય બનાવવું તો આ રીતે બની શકે છે કે આઈ વિલ રન ફોર ધી SBI મેરેથોન 2025. બરાબર, દાખલા તરીકે SBIની મેરેથોન 2025 કંઈક એરેન્જ થઈ શકે છે અથવા થવાની હશે ભવિષ્યમાં, તો હું એમાં દોડીશ. બરાબર, આ જસ્ટ એક સેન્ટન્સ છે. બીજું છે દાખલા તરીકે પુટ આઉટ. બરાબર, પુટ અને આઉટ આ બંનેને ભેગા કરીશું તો પુટ આઉટ થશે. પુટ આઉટ એટલે ઓલવી દેવું. ઓલવી દેવું સમજો કે કોઈ જગ્યાએ આગ લાગી છે. બરાબર, અને આપણે ફાયર એક્સટિંગ્વિશરનો યુઝ કરી રહ્યા છે, તો આપણે શું કરી શકીએ? એનો યુઝ કરીને આપણે આગ ઓલવી દઈએ. તો આપણે વાક્ય બનાવવું તો આ રીતે બનાવી શકાય કે ફાયર હેઝ બ્રોકન આઉટ, યુઝ ફાયર એક્સટિંગ્વિટર ટુ પુટ ધેમ આઉટ. બરાબર, આગ લાગી છે એને ઓલાવવા માટે તમે ફાયર એક્સટિંગ્વિશરનો યુઝ કરી શકો છો. બરાબર, આ રીતે બીજું વાક્ય છે. ગેટ ઇન પણ બની શકે છે અને ગેટ આઉટ પણ બની શકે છે. બરાબર, દાખલા તરીકે ગેટ આઉટ આપણે કરવું છે. ગેટ આઉટ બહુ કોમન છે એટલે હું એનું સેન્ટેન્સ બનાવવા નથી માંગતો. એક ગેટ ઇન બની શકે છે. દાખલા તરીકે તમારા કોઈ મિત્ર પાસે કાર છે અને એવું કહે છે કે તું કારની અંદર આવી જા, તો એ આપણને એવું કહી શકે છે ગેટ ઇન માય કાર, મારી કારની અંદર આવી જા. બરાબર, પછી એક મૂવ છે, મૂવ ઇન. બરાબર, મૂવ ઇન એટલે શું કે કોઈ ઘરમાં રહેવા માટે આવવું. ઘરમાં રહેવા માટે આવવું. બરાબર, તો દાખલા તરીકે આપણે એવું વાક્ય બની શકીએ કે વી આર પ્લાનિંગ ટુ મૂવ ઇન અવર ન્યૂ હાઉસ. ધારો કે કોઈ નવું ઘર લીધું છે ને એ ઘરમાં રહેવા માટે જવાનું આપણે પ્લાનિંગ કરી રહ્યા છે, તો વાક્ય આ રીતે બની શકે છે આઈ વિલ મૂવ ઇન અર ન્યૂ હાઉસ. બરાબર, તો આ રીતે આપણે ફ્રેઝલ વર્બ્સ બનાવી શકીએ છીએ અને દરેક ફ્રેઝલ વર્બ્સના એકથી વધારે મિનિંગ હોઈ શકે છે. દાખલા તરીકે મેં તમને ટેક ઓફનું સમજાવ્યું. બરાબર, ટેક ઓફના 2 મિનિંગ છે. એ રીતે ઘણા બધા ફ્રેઝલ વર્બ્સ છે જેના 2-3 મિનિંગ, મલ્ટિપલ મિનિંગ બની શકે છે. તો એ વસ્તુ તમારે અત્યારે બેઝિકમાં સમજવી હોય તો જસ્ટ અત્યારે એક જ મિનિંગ કે 2 મિનિંગ જ સમજવાનો ટ્રાય કરવાનો. જ્યારે તમે 12થમાં જશો, 12th પછી કોલેજમાં જશો અથવા કોમ્પિટિટિવ એક્ઝામ માટેની પ્રિપરેશન કરશો, ત્યારે આવા ઘણા બધા ફ્રેઝલ વર્બ્સ તમારા સ્ટડીમાં આવશે. ખાસ કરીને તમે લોકો નોવેલ વાંચશો તો નોવેલમાં ઘણા બધા ફ્રેઝલ વર્બ્સ આવતા હોય છે. બરાબર, તો ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માટેની બી કોઈ શોર્ટકટ ટેક નથી. કોઈ કે મને કે ઇંગ્લિશ મારે ઇમ્પ્રૂવ કરવું છે તો કોઈ શોર્ટકટ ખરો? તો ના, એવો કોઈ શોર્ટકટ છે નહીં. તમારે બસ રીડ કરતા રહેવાનું, એમાંથી ટ્રાય કરવાનો એનો મિનિંગ શું હોઈ શકે છે. બને એટલો મેક્સિમમ ડિક્શનરીનો યુઝ કરો જેથી કરીને તમને વધારે મજા આવે. ઓકે, તો આજે આપણે આ લેસન અહીંયા પૂરો કરીએ છીએ. કાલે ફરી મળીશું. ગુડ નાઇટ.